ઉદાહરણ 6.9 માં બે રિંગ છે એ આપણને આપેલું છે અનન્ય પ્રેરણ માટે ફરજિયાત કમ્પલસરી તમારે બે છે બે રચના થશે તો બે ગૂંચળા થશે અથવા બે રિંગ થશે અથવા બે લૂપ થશે તો આ બે લૂપ આપણને આપી છે R1 અને R2 ત્રિજ્યાની બરાબર 12 જે છે એની ત્રિજ્યા R2 છે અને અંદર જે R2 છે આપણને આપેલું છે R1 is 1 > R2 બરાબર તો અંદર છે R1 લૂપ છે તો આ જે તંત્ર છે આનું અનન્ય પ્રેરણ આપણે ગોતવું છે તો અનન્ય પ્રેરણ માટે શું કરવાનું એકમાં પ્રવાહ પસાર કરવાનો બીજાની સાથે શું કરવાનું ફ્લક્સ કરવાનું તો હંમેશા આ ટાઈપના એક્ઝામ્પલ હોય ત્યારે યાદ રાખવાનું છે મોટી રિંગ હોય એમાં પ્રવાહ પાસ કરશો બરાબર અને જે તમે કોઈ પણ લૂપ આપી શકો આ રીતે ચોરસ લૂપ પણ આપી શકો બરાબર ચોરસ લૂપનું તંત્ર પણ તમને આપી શકે તો હંમેશા આપણે પ્રેક્ટિસ એવી રાખશું કે મોટી જે લૂપ છે એમાંથી પ્રવાહ પાસ કરશે નાની લૂપ સાથે ફ્લક્સ એપ્લાય કરશે તો ધારો કે જે મોટી R2 લૂપ છે બે નંબરની લૂપ R2 ત્રિજ્યામાંથી I2 જેટલો પ્રવાહ આપણે પાસ કરશું અને એટલે શું થશે ને કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર બનશે અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે આ લૂપ સાથે શું આવશે ફ્લક્સ આવશે ફ્લક્સ બની નાખો અને પછી phi by I કરી નાખો એટલે આપણને અનન્ય પ્રેરક હતું મળી જશે તો અહીંયા અલગ ઉદાહરણ છે R2 ત્રિજ્યાની લૂપમાંથી પસાર થતો પ્રવાહ તેથી લૂપના કેન્દ્ર પર બનતું ચુંબકીય ક્ષેત્ર બીજું તો એક પ્રવાહધારિત લૂપ હોય એના માટે પણ ભણી ગયા હતા પ્રવાહધારિત લૂપ માટે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર μ0 ni/2 એટલે આની સંખ્યા એક જ છે એટલે એક લખો તો μ0 I2 μ0 I2 નો લખો તો I લખો તો બી ચાલશે કેમ કે આમાંથી પ્રવાહ ગણવાનો છે તો I આગળ થશે કારણ કે પ્રવાહ I જેટલો છે તો μ0 I/2e μ0 I/2e એ એટલે ત્રિજ્યા થાય કેટલી છે R2 તો μ0 I/2r આટલું ચુંબકીય ક્ષેત્ર છે અને કેન્દ્ર આગળ બનશે આ ચુંબકીય ક્ષેત્રને કારણે R1 જે લૂપ છે એની સાથે શું હશે ફ્લક્સ હશે તો એ ફ્લક્સ R1 ત્રિજ્યાની લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ જેને આપણે ડિફાઇન તો A into B तो B भी हो सकती है तो आटा की संख्या एक છે એટલે આપણે n મૂકતા નથી જો આટા હોતા આગળ n લગાવે n a b a એટલે pi r મુશ્કેલ b તો આપણે કરી શકીએ μ0 r1 તો આ એના બદલે બીજો લાગે છે pi by r is equal to pi r1 square pi r μ0 નોટેશન આપો હોય તો આ રીતે પણ કરી શકો છો m12 ને m2 તો આને તમે i2 ચલો આપણે i2 લઈએ i2 તો આ શું થશે phi1 અને કેસો આ થશે phi1 by i શું થશે phi1 by i2 તો આપણે લખશું m12 m12 is equal to 0 by r1 square by 2r બરાબર અને m12 is equal to શું થશે હવે R1 અને R2 ત્રિજ્યા ધરાવતી બે સમકેન્દ્રિત લૂપ હોય તો એનું અનન્ય પ્રેરણ આપણને આટલું મળશે μ0 pi r1 square by 2r બરાબર μ0 by 2r ચલો એની પછીનો આપણો જે ટોપિક છે એ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા જે રીતે કેપેસિટર છે એ પણ ઊર્જા સંગ્રહ કરે છે એવી જ રીતે ઇન્ડક્ટર પણ ઊર્જાનો સંગ્રહ કરી શકે છે કેટલી ઊર્જા સંગ્રહ કરે છે આપણે કેપેસિટર માટે સૂત્ર ધારી લીધું એના એકમ કદમાં ઊર્જા કરતા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા કરતા 1/2 epsilon 0 e2 આટલી ઊર્જા કેપેસિટરના એકમ કદમાંથી સંગ્રહ પામે છે 1/2 epsilon 0 e2 અને કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા કરતા પણ આ જ વસ્તુ આપણે ઇન્ડક્ટર માટે પણ કરશું પહેલા આપણે શું કરશું અને ઊર્જા ગોતી લેવી કેટલી ઊર્જા સ્ટોર થશે
ટોટલ ઇન્ડક્ટરમાં એક ઇન્ડક્ટર અથવા સોલેનોઇડ ધ્યાનમાં લેવું જો n એની લંબાઈ n આટા છે n લંબાઈ લેવી અને r છેદનું ક્ષેત્રફળ 1 આવું એક સોલેનોઇડ લેવું તો આમાં કેટલી ઊર્જા જે સંગ્રહ કરવાનો છે ઊર્જા શું કામ સ્ટોર થાય એને પહેલા રીઝન સમજો હવે આપણે ખબર છે જેવી આની સાથે બેટરી લગાવો તો ઇન્ડક્ટરમાં પ્રવાહ જે 0 માંથી I પ્રવાહ વધશે બરાબર પ્રવાહ વધશે તો આપણે જોયું તો આની અંદર EMF છે પ્રેરિત થશે બેક EMF નું સૂત્ર શું હતું E back L L di/dt જો પ્રવાહનો ફેરફાર આવશે એટલે એની અંદર શું પ્રેરિત થશે EMF અને આ આપણે બેક EMF નામ આપ્યું શું કામ બેક EMF તો કે પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે એટલે કે આ જે બેક EMF બનશે એ શું કરશે પ્રવાહને વધવા દેશે નહીં બરાબર પ્રવાહનો એનો જે વધારો છે એનો વિરોધ કરશે પણ બેટરી શું કરવાનું છે એને પ્રવાહ પસાર કરવો છે I જેટલો પ્રવાહ બનાવવાનો છે બેટરી તો બેટરી શું કરશે બેક EMF ની વિરુદ્ધમાં કામ કરશે વિરુદ્ધમાં ફોર્સ લગાવશે બરાબર વિરુદ્ધમાં પ્રવાહ તો આ બેક EMF ની વિરુદ્ધમાં બેટરી જે કંઈ કાર્ય કરે એ બધું ઇન્ડક્ટરમાં ઊર્જા રૂપે સંગ્રહ પામે એને જ આપણે કહીએ છીએ ઇન્ડક્ટરની ઊર્જા ફરી કોઈ પણ ઇન્ડક્ટર હોય એમાંથી તમારે કોઈ પ્રવાહ પસાર કરવો હોય ત્યારે શું કરવું પડે છે બેટરી દ્વારા બેક EMF ની વિરુદ્ધમાં કાર્ય થાય છે તો બેટરી જે કાર્ય કરે છે બેક EMF ની વિરુદ્ધમાં એને શું કહેવાય ઇન્ડક્ટરની ઊર્જા કહેવાય એ બધી ઇન્ડક્ટરમાં સ્ટોર થઈ છે બરાબર તો આ એની વ્યાખ્યા લખેલી છે ચલો હવે આપણે શું કરીએ ધારો કે કોઈ t સમય કોઈ t સમયમાં I જેટલો પ્રવાહ અને કોઈ બેક EMF પણ બની ગયો છે તો એના માટે જે કેટલું કાર્ય કર્યું એ આપણે ગણતરી ધારો કે કોઈ t સમયે ઇન્ડક્ટરમાં પ્રવાહ I અને બેક EMF વોલ્ટેજ કેટલા E એટલે શું છે વોલ્ટેજ અને I એટલે શું છે પ્રવાહ તો બેટરી કેટલું કાર્ય કર્યું છે આટલો પ્રવાહ બનાવવા માટે E હોય તો કાર્ય કરવા સમય છે આ શું છે પાવર કાર્ય કરવાનો સમય એટલે શું કહેવાય પાવર કહેશે તો કાર્ય કરવાનો કેટલો પાવર છે બેટરીનો યુઝ થયો છે તો T ત્રીજા પાર્ટમાં આપણે ભણ્યા પાવરના અલગ અલગ સૂત્ર બરાબર પાવર V I પાવર P બરાબર V² R પાવર P બરાબર I² R આ પાવરના ત્રણ સૂત્ર છે તો અહીં તમે જોશો તો કઈ કઈ વસ્તુ આપણે નાખી છે બેક EMF E આપ્યું છે વોલ્ટેજ આપ્યો છે અને કરંટ આપ્યો છે પ્રવાહ તો કઈ સૂત્ર વાપરશું પાવર P E I ચાલો પાવર એટલે શું કાર્ય કરવાનો સમય લાગે એના કારણે કે dw/dt કાર્ય કરવાનો સમય લાગે કાર્યનો સમય લાગે dw/dt પાવરનો t બરાબર લખી શકે dw/dt ચાલો E એટલે શું બેક EMF તો બેક EMF ને બરાબર શું લખીએ L di/dt અરે તો લખીશું dt કેન્સલ થશે તો આને રીઅરેન્જ કરી નાખીએ આપણે dw બરાબર L I so dt કેન્સલ થઈ ગયું તો ઇન્ડક્ટરની અંદર તમારે પ્રવાહનો ફેરફાર કેટલો di જેટલો કરવો હોય di પ્રવાહનો ફેરફાર કરવો તો કેટલું કાર્ય કરવું પડશે dw બરાબર આપણે જે પ્રવાહનો ફેરફાર કરવો છે ક્યાંથી ક્યાં 0 થી I સુધી લઈ જવો છે બરાબર તો કેટલું કાર્ય કરવું પડે કરવા માટે આ જે di સૂક્ષ્મ di જેટલો સૂક્ષ્મ ફેરફાર કરવા માટે આપણે આટલું dw જેટલું કાર્ય કરવું પડશે પણ આપણે તો શું કરવું છે 0 થી I જેટલો પ્રવાહ બનાવવાનો છે તો કેટલું કાર્ય કરવું પડે કારણ કે બાજુ શું કરવાનું સંકલન dw સંકલન 0 થી I L I સંકલન dw એટલે આપણે શું આવશે કુલ કાર્ય w ચલો 0 થી L તો બહાર આવે છે આ થશે I d 0 થી ચલો I નું સંકલન થઈ જશે I²
divided by 0 થી લિમિટ મૂકી દો તો કાર્ય આવશે ઉપર માઈનસ નો એટલે આવશે 1/2 l અને આટલું કાર્ય આપણે કર્યું બેટરી કરશે આપણે એમાં કોણ કરશે બેટરી અને એ બધું કાર્ય છે ઇન્ડક્ટરમાં ઊર્જા રૂપે સંગ્રહવામાં થશે ઇઝ ઇક્વલ ટુ તો સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઇન્ડક્ટર છે એમાં તમે I જેટલો પ્રવાહ બનાવો હોય ફ્લો કરવો હોય એમાં ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય તો એની અંદર કેટલી ઊર્જા સંગ્રહ થઈ છે 1/2 Ls બરાબર આખા ઇન્ડક્ટરની અંદર આટલી ઊર્જા છે સ્ટોર થઈ છે 1/2 Ls મિત્રો એના પછી જે આપણે બંને પ્રેરણા ભણ્યા આત્મપ્રેરણા અને નિપ્રેરણા ધારો કે કોઈ ગૂંચળું છે એમાં બંને પ્રેરણા આપણને જોવા મળે છે ધારો કે અમે 1 અને 2 નંબરનું ગૂંચળું આપણે એમાં મૂક્યું છે તો 1 નંબરનું ગૂંચળું છે એમાં બંને ઘટના આપણને જોવા મળશે આત્મપ્રેરણા અને અનન્ય પ્રેરણા બંને ધારો કે બંને છે પ્રેરણા થાય છે તો એમાં કેટલું એનર્જી પ્રેરિત તો સિમ્પલ લોજિક છે આત્મપ્રેરણા લીધે EMF બનશે અને અનન્ય પ્રેરણા લીધે EMF બનશે સેલ્ફ એટલે આત્મા મ્યુચ્યુઅલ એટલે અનન્ય બરાબર અનન્ય છે ને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય તો બંનેના લીધે જે કઈ EMF બનશે એને શું કરી નાખો સરવાળો કરી નાખો તો એટલે ટોટલ આપણને મળશે અને બંનેના સૂત્ર આપણને ખ્યાલ છે આત્મપ્રેરિત EMF નું સૂત્ર શું છે તો માઈનસ L di/dt બરાબર આ જે પ્રવાહ છે કયો લેશે પાછો આમાં કઈ પ્રવાહ પ્રેરિત થશે I1 ફરી પહેલા શું થશે અનન્ય પ્રેરણા થશે અનન્ય પ્રેરણાના કારણે આમાં શું થશે EMF બનશે E1 આ E1 ના કારણે કોણ બનશે I1 આ E1 છે એ બદલાશે તો I1 બદલાશે તો આમાં અનન્ય પ્રેરણા અને આત્મ પ્રેરણા જોવા મળશે તો L di1/dt બરાબર પછી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એમાં પણ કોના પ્રેરિત થાય એકમાં આપણે લખીએ M12 di2/dt બરાબર પ્રવાહનો ફેરફાર છે કોનો લખી 2 નંબરનો ગૂંચળણ આમાં પ્રવાહનો ફેરફાર થશે આના કારણે આમાં EMF છે પ્રેરિત થશે તો કેટલું પ્રેરિત થશે M12 di2/dt અને એ કેટલું થશે E1 બરાબર ચલો આને આપણે E સેલ્ફ કહેશે E સેલ્ફ બનશે તો આ જે છે એ મ્યુચ્યુઅલ પહેલા એ મ્યુચ્યુઅલ બનશે એ મ્યુચ્યુઅલના કારણે કોણ બનશે I1 હવે આ I1 છે એ બદલાતો હશે એ બદલાવા માટે બીજું શું ક્રિએટ થશે સેલ્ફ પણ બનશે પરિણામની પ્રોસેસ સમજો I2 ના કારણે કોણ બનશે મ્યુચ્યુઅલના કારણે કોણ બનશે I1 કોને બનાવશે સેલ્ફ ને બરાબર આ રીતે આની પ્રોસેસ થશે પહેલા I2 હશે I2 નો જે ફેરફાર છે di2/dt એના કારણે કોણ બનશે E મ્યુચ્યુઅલ અને E મ્યુચ્યુઅલ ના કારણે કોણ પ્રેરિત થશે I પણ બદલાતું હશે એના લીધે I1 પ્રેરિત થશે di1/dt અને di1/dt જે કોને બનાવશે E સેલ્ફ એટલે બંને બન્યા બરાબર તો કુલ નેટ કેટલું બન્યું તો આ બેનો સરવાળો મ્યુચ્યુઅલ પ્લસ E સેલ્ફ તો આ આપણું થશે E1 ટોટલ બરાબર તો આટલો EMF છે જો બંને ઘટના ધ્યાનમાં લેવી તો કોઈ ગૂંચળું છે એની અંદર આટલું EMF છે બે ગૂંચળા બાજુ મૂકેલા બે ઘટના તમને જોવા મળશે તો નેટ EMF છે આટલું બનશે બે ઇફેક્ટ ધ્યાનમાં લેવી તો ચલો એની પછીનું જે ઉદાહરણ છે જે હમણાં આપણે સોલેનોઇડ અથવા ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જાનું જે સૂત્ર થયું તમે સોલેનોઇડ કહો કે ઇન્ડક્ટર કે બે માટે સાચું છે U = 1/2 Li2 જે બે માર્કની થિયરી આપણને પૂછાઈ જાય એમ બીજ બરાબર તો યાદ રાખવું વ્યવસ્થિત તો એના બેઝ ઉપર હવે આપણે આગળ એનું સ્વરૂપ બીજા સ્વરૂપમાં પણ મેળવવાનું કીધું છે સોલેનોઇડમાં જે સંગ્રહિત ઊર્જા હતી આપણે 1/2 Li2 L અને I ના સ્વરૂપમાં હતું શેના સ્વરૂપમાં L અને I તો હવે એને આપણે કોના સ્વરૂપમાં લાવવાનું A B અને L ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્ર અને લંબાઈ L ના સ્વરૂપમાં આપણે લાવશું બરાબર તો અને બીજું છે પછી એના એકમ કદમાં એટલે કે ઊર્જા ઘનતાનું સૂત્ર તારવવાનું છે સોલેનોઇડમાં સંગ્રહિત ઊર્જા ઘનતાનું સૂત્ર તો પહેલા આપણે સોલ્વ કરીશું સોલેનોઇડમાં સંગ્રહિત ઊર્જા U = 1/2 Li2 બરાબર આ સૂત્ર આપણને ખ્યાલ છે હવે આમાં ગમે તેમ આપણે શું લાવવાનું છે B લાવવાનું છે A લાવવાનું છે L લાવવાનું છે તો એના માટે શું કર્યું આપણે એનું જે ચુંબકીય ક્ષેત્રનું જે સૂત્ર હતું એનો યુઝ કર્યો સોલેનોઇડમાં બનતું ચુંબકીય ક્ષેત્ર કેટલું બને છે આપણે B = μ0 Ni આટલું ચુંબકીય ક્ષેત્ર બનશે B = μ0 Ni
સ્ક્વેર એલ સ્ક્વેર છેદમાં મ્યુ 0 સ્ક્વેર બરાબર આવું થશે બસ હવે સાદું કાપી દો તો n સ્ક્વેર જશે એક l કેન્સલ થઈ જશે બરાબર તો એટલે એક મ્યુ 0 કેન્સલ થશે તો જે કઈ વધે u બરાબર આ કે 1/2 ઉપર શું છે મ્યુ 0 કેન્સલ થઈ ગયું a વધશે b સ્ક્વેર વધશે અને l વધશે a l b સ્ક્વેર છેદમાં મ્યુ 0 આ થઈ ગયો ઇન્ડક્ટરમાં સંગ્રહિત કુલ ઉર્જા al b સ્ક્વેર બાય 2 મ્યુ 0 al b સ્ક્વેર બાય તો આપણે એ જ કીધું હતું al અને b ના સ્વરૂપમાં તો આનું બીજું સ્વરૂપ થઈ ગયું 1/2 li સ્ક્વેર તો ખરું જ તે અને પછી આ સૂત્ર તમે આ રીતે પણ લખી શકો al b સ્ક્વેર બાય 2 મ્યુ 0 તમને a આપ્યું l આપ્યું b તો આ વાપરો ચલો આની પછી હવે ઘનતા ગોતી નાખી ઊર્જા ઘનતા એકમ પદમાં એકમ પદમાં સંગ્રહ પામતી ઊર્જાને તેની ઊર્જા ઘનતા તો ઊર્જા ઘનતા ઘનતા એટલે ખબર છે આપણે ઊર્જાના છેદમાં કોઈ પણ ઘનતા હોય અહીં કઈ છે ઊર્જા ઘનતા તો ઉપર શું આવશે ઊર્જા એના છેદમાં કદ ઊર્જા ઘનતા દળ ઘનતા હોય તો શું દળના છેદમાં કદ u upon ચલો u આપણે મેળવી નાખ્યું છે a l b સ્ક્વેર બાય 2 મ્યુ 0 સોલ્યુશનનું કદ શું થશે તો કે આ છે કેટલું છે a લંબાઈ કેટલી l તો કદ શું થાય a into l આ a કેમ થશે એટલે આ b સ્ક્વેર બાય 2 મ્યુ 0 તો આ થઈ ગયું સોલેનોઇડની ઊર્જા ઘનતાનું સૂત્ર સોલેનોઇડના એકમ કદમાં કેટલી ઊર્જા સંગ્રહ થશે b સ્ક્વેર બાય 2 મ્યુ 0 તો વિદ્યાર્થી મિત્રો આ તમે જોશો તો સોલેનોઇડની જે ઊર્જા ઘનતા તેમાં શું આવે છે b આવી રીતે આપણે કેપેસિટર છે કેપેસિટર માટે ઊર્જા ઘનતાનું સૂત્ર છે 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર તો આ બે સૂત્ર શું કહેવા માંગે છે જરા ખાસ સમજો તો સોલેનોઇડમાં જે ઊર્જા સંગ્રહ પામે છે કોના સ્વરૂપમાં હોય b ના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં હોય જ્યારે કેપેસિટરમાં જે ઊર્જા સંગ્રહ કરે છે કોના સ્વરૂપમાં હોય વિદ્યુત ક્ષેત્ર તો બંને ક્ષેત્ર છે એની પાસે કાબલિયત છે બરાબર ઊર્જા સંગ્રહ કરવાની તો ચુંબકીય ક્ષેત્ર પણ ઊર્જા સંગ્રહ કરી શકે છે અને વિદ્યુત ક્ષેત્ર પણ ઊર્જા સંગ્રહ કરી શકે તો યાદ રાખજો સોલેનોઇડ હોય કે ઇન્ડક્ટર હોય એની અંદર મિત્રો તો કેપેસિટર જે છે એ કોના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ કરશે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં અને ઇન્ડક્ટર છે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ આ પણ એક માત્ર એમસીક્યુ યાદ રાખજો તો કે આ ઇન્ડક્ટર તો સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ કરે જ્યારે કેપેસિટર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ કરે છે બરાબર નોટ છે ખાસ યાદ રાખજો કેપેસિટર કારણ કે ઇન્ડક્ટર એની અંદર આ રીતે ચુંબકીય ક્ષેત્રની ક્રિયા કરે અને એની અંદર ઊર્જાની સંગ્રહ થશે આગળ પણ યાદ આ સૂત્રનો ઉપયોગ કરશો જ્યારે આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનો પાઠ ભણશું ત્યારે બરાબર સૂત્ર ત્યાં આપણે યુઝ ફરી વાર કરશું તો યાદ રાખજો b સ્ક્વેર બાય 2 મ્યુ 0 એ ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા કેટલી હશે b સ્ક્વેર બાય 2 મ્યુ 0 અને વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર એકમ કદમાં કેટલી ઊર્જા સંગ્રહ પામશે 1/2 એપ્સિલોન 0 e જેથી મિત્રો આજે યુનિટ છે આપણું વિદ્યુત ચુંબકીય પ્રેરણ એનો લાસ્ટ ટોપિક છેલ્લો ટોપિક છે એસી જનરેટર તો એસી જનરેટર જે છે એ એસી વોલ્ટેજ ઉત્પન્ન કરે છે આપણને ખ્યાલ છે જે ઘરમાં બે પ્રકારના વોલ્ટેજ હોય છે ડીસી અને એસી
ડીસી વોલ્ટેજ જે છે એનો જો તમે આલેખ દોરો ટાઈમ સાથે, વોલ્ટેજ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, તો એ કોન્સ્ટન્ટ હોય, સમય સાથે બદલાતો નથી. એટલે કે કહેવા શું માગે છે, ધારો કે બે ટર્મિનલ છે એ અને બી, આની વચ્ચે ડીસી વોલ્ટેજ આપણે આપશું આ રીતે, બરાબર, તો એ હંમેશા પ્લસ અને બી હંમેશા માઇનસ રહેશે. જ્યારે તમે એસી વોલ્ટેજ આપો છો, સેમ વસ્તુ એ અને બી વચ્ચે, બે ટર્મિનલ વચ્ચે એસી વોલ્ટેજ આપણે, એનો સિમ્બોલ આ રીતે છે એસી વોલ્ટેજ, તો શું થાય છે, આ પ્લસ અને માઇનસ, બરાબર, T/2 સમય આ જે છે સતત ઓલ્ટરનેટ થયા કરતા હોય છે. આ થોડાક ટાઈમ માટે પ્લસ હોય છે, આ માઇનસ, પછીનો જે ટાઈમ હોય છે, બરાબર, તમે ડિગ્રીમાં પણ લઈ શકો તો T/2 ટાઈમ સમયના અંતે આ માઇનસ બનશે, આ પ્લસ બનશે. હવે એની પછી T/2 ટાઈમ આવશે તો આ પ્લસ બનશે, માઇનસ, એટલે અલ્ટરનેટ થયા કરે. શું એનો મતલબ શું? આને શું કહેવાય? અલ્ટરનેટિંગ વોલ્ટેજ કહેવાય, તો અલ્ટરનેટિંગ EMF કહેવાય. કે જે પોલારિટી છે અહીંયા જે આપણને મળશે એ પ્લસ ઓર માઇનસ હશે, આ પ્લસ ઓર માઇનસ અને આ માઇનસ પ્લસ, આ પ્લસ હશે ત્યારે આ માઇનસ હશે, આ પ્લસ હશે ત્યારે માઇનસ બનશે. તો પ્લસ માઇનસ આ રીતે શું થયા કરે? અલ્ટર થયા કરે. એટલા માટે આવા જે EMF અથવા જે વોલ્ટેજ છે એને શું કહેવાય? અલ્ટરનેટિંગ કહેવાય, બરાબર. આનો તમે આલેખ દોરો તો આ સાઇન વિધેય અનુસાર બદલાય છે આ રીતે. આ ટોટલ એનો ટાઈમ પીરિયડ કેટલો હશે? T, તો આ T/2, તો T/2 સમયના અંતે આ પ્લસ હશે, માઇનસ, એની પછીનો T/2 આવશે તો ઊંધું થઈ જશે, બરાબર. જે આ જે છેડો છે એ પ્લસ બનશે ને માઇનસ, આ રીતે ચેન્જ થયા કરે છે, પ્લસ માઇનસ ખ્યાલ આવે. તો એટલા માટે આને શું કહેવાય? અલ્ટરનેટિંગ વોલ્ટેજ કહેવાય. તો જનરેટર, એસી જનરેટર છે એ કેવા વોલ્ટેજ પ્રોડ્યુસ કરે છે? અલ્ટરનેટિંગ વોલ્ટેજ. તો એની રચના સિમ્પલ છે. બે ચુંબકની મદદથી ચુંબકીય ક્ષેત્ર છે બનાવવામાં આ રીતે, ચુંબકીય ક્ષેત્ર બનશે આની વચ્ચે, એની અંદર એક ગૂંચળું છે એને ફેરવવામાં આવે છે. એક એન આટાવાળું ગૂંચળું મૂકી દે અને ઓમેગા સ્પીડથી આપણે ફેરવશું. આ સ્પીડ પણ અમુક લિમિટ હોય છે, બરાબર, 1500 RPM છે એ જરૂરી છે, ત્યારે આપણને વોલ્ટેજ છે પ્રાપ્ત થશે. ધીમું નહીં, હાઈ સ્પીડથી ફેરવવાનું છે, 1500 RPM જોઈએ ત્યારે EMF આપણને અહીંયા પ્રોડ્યુસ થશે. હવે એને બહાર લેવા માટે, ગૂંચળામાંથી બહાર લેવા માટેની આ રચના છે. બે સ્લીપ રિંગ છે અને કાર્બન બ્રશ છે, એની મદદથી જે કંઈ વોલ્ટેજ બનશે એ બહાર લેવામાં આવે છે. તો આ રચના ખૂબ સિમ્પલ છે. ગજ્ય ચુંબક, ગૂંચળું, સ્લીપ રિંગ અને બ્રશ. ચલો, અને સિદ્ધાંત શું છે? કયા સિદ્ધાંત, કઈ ફિઝિક્સના કયા સિદ્ધાંત પર કાર્ય કરે? તો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. શું થાય છે આમાં? ગૂંચળું ફરે છે, તો કે કઈ રીતે કાર્ય કરે છે? તો ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરવવામાં આવે છે. તો એ અને બી વચ્ચેનો જે ખૂણો છે થીટા, એ શું થશે? સતત ચેન્જ થશે. એને શું કહેવાય? એનું કોણીય સ્થાનાંતર પણ કહેવાય, બરાબર. તો કોણીય સ્થાનાંતર થીટા છે સતત બદલાય છે. થીટા બદલાશે તો એની સાથે સંકળાયેલું શું બદલાય? ફ્લક્સ બદલાય. ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે, થીટા ચેન્જ થશે, અને ફ્લક્સ બદલાય તો આપણને ખબર છે ફેરાડેનો નિયમ જે એમાં EMF છે એ પ્રેરિત થશે. આ જે EMF છે એ કેવું હશે? અલ્ટરનેટિંગ પ્રકારનું હશે, પ્લસ માઇનસ. એટલા માટે અલ્ટરનેટિંગ EMF આપણે કહેશું. તો અહીંયા જે મળશે એ કેવા EMF મળશે? અલ્ટરનેટિંગ. અલ્ટરનેટિંગનો મિનિંગ શું થયો? એની પોલારિટી છે એ સતત ચેન્જ થયા કરે, બરાબર. અડધા સમય પછી, T/2 ટાઈમ પછી પોલારિટી ચેન્જ થઈ જશે. ચલો, હવે કેટલું EMF છે પ્રેરિત થાય? અલ્ટરનેટિંગ EMFનું સૂત્ર પણ આપણે તારવવાનું છે. તો ધારી લઈએ કે કોઈ ઓમેગા સ્પીડથી ફરે છે, તો કોઈ ટી સમય એનો કંઈક થીટા હશે, એ અને બી વચ્ચે કંઈક ખૂણો હશે. કેટલો છે? ધારો કે થીટા છે, તો આ સમયે કેટલું EMF એની સાથે સંકળાશે? AB cos થીટા. આટા કેટલા લીધા છે? N, એટલે કેટલું કુલ ફ્લક્સ આવશે? NAB cos થીટા. કુલ ફ્લક્સ આટલું આવશે કોઈ ટી ટાઈમે. હવે શું થાય છે? ઓકે, થીટા અને ઓમેગાના કંઈક સંબંધ છે. તો ઓમેગા એટલે શું? કોણીય ઝડપ. કોણીય ઝડપની બરાબર શું લખીએ? કંઈક કોણીય સ્થાનાંતરના છેદમાં ટાઈમ. જે રીતે રેખીય ઝડપ આપણે લખતા, રેખીય ઝડપ એટલે શું? અંતરના છેદમાં સમય. તો અહીંયા કયું આવશે? કોણીય સ્થાનાંતર, એના છેદમાં સમય આવશે, θ/t. તમારી થીટાને તમે કરતા બનાવો તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? કે ઓમેગા ઇન્ટુ ટી. જે રેખીય ઝડપ હતું એના જેવું. કોણીય ઝડપ ઇન્ટુ ટાઈમ કરો એટલે શું મળશે? કોણીય સ્થાનાંતર મળશે, તો કોણીય અંતર મળશે આપણને, બરાબર. તો થીટાની કિંમત મૂકી દીધા, તો NAB cos ઓમેગા ટી. ઓમેગા છે ચેન્જ થાય, બરાબર. ઓમેગા એ સ્પીડ છે, તો ઓમેગા ઇન્ટુ ટી કરશે એટલે આ થીટા સતત બદલાવાનો છે, એના લીધે આ EMF છે ફ્લક્સ બદલાય, ફ્લક્સ બદલાશે એટલે EMF છે પ્રેરિત થશે. કેટલું EMF પ્રેરિત થાય? તો ફેરાડેનો નિયમ મુજબ આપણે ગણી શકશું. ગૂંચળામાં પ્રેરિત EMF P ઇઝ ઇક્વલ ટુ શું કરો? dϕ/dt. આનું ટાઈમની સાપેક્ષમાં વિકલન કરી નાખો તો આ થશે માઇનસ d/dt. ફાઈની કિંમત મૂકી દેવી NAB ઇન્ટુ કોસ ઓમેગા ટી, બરાબર. આમાંથી જે કંઈ સમય સાથે કોણ બદલાય છે? આ વિધેય કોસ બદલાય છે, બાકી બધું તો અચળ છે, તેને બહાર લઈ લઈ. માઇનસ NAB d/dt ઓફ કોસ ઓમેગા ટી. કોસનું વિકલન છે, કોસ ઓમેગા ટીનું વિકલન થશે કોની સાપેક્ષમાં? T
ટીની સાપેક્ષમાં. ચલો કોસનું વિકલન થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ સાઇન, શું થાય? માઇનસ સાઇન ઓમેગા ટી. માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો આ થશે એન એ બી. કોસનું વિકલન પહેલાં કરી નાખો. કોસનું વિકલન થઈ જશે માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ બાજુમાં ઓમેગા ટીનું હજી મૂકવાનું ડી બાય ડીટી ઓફ ઓમેગા ટી. પહેલાં કોનું વિકલન કર્યું આપણે? કોસનું. કોસનું વિકલન શું થશે? આ સૂત્ર છે કોસ થીટા હોય એનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ કોસ એક્સ. કોસ એક્સનું વિકલન થાય માઇનસ સાઇન એક્સ. બરાબર. અહીંયા તમે જો તો ખાલી એક્સ નથી, શું છે? ઓમેગા ટી છે. કોસ ટી હોત તો કંઈ કરવાની જરૂર નથી, પણ ઓમેગા હારે ગુણેલો છે એટલે બાજુમાં એનું મૂકશું આપણે ઓમેગા ટી. અથવા આ રીતે પણ તમે કોસ એક્સ, ચલો આ રીતે ઓમેગા ટીનું ફરી વાર તમારે વિકલન કરવું પડશે. કોસનું શું કરી નાખ્યું? માઇનસ સાઇન, માઇનસ માઇનસ પ્લસ. હવે ઓમેગા ટીનું, ઓમેગા તો અચળ છે એ બહાર આવી જશે. ટીનું ટીની સાપેક્ષમાં વિકલન શું થાય? 1 થઈ જાય. બરાબર. તો આ થશે એન એ બી ઓમેગા. ઓમેગા ટીનું વિકલન કરી નાખ્યું આપણે ઓમેગા. ટીનું 1 થઈ ગયું, આ થઈ ગયું સાઇન ઓમેગા ટી. તો આ થઈ ગયું પ્રેરિત ઈએમએફ. બરાબર. અથવા આના વોલ્ટેજ પણ આપણે કહેશું. તો આ થઈ ગયું એસી જનરેટરમાં પ્રેરિત થતા અલ્ટરનેટિંગ વોલ્ટેજનું સૂત્ર એન એ બી ઓમેગા સાઇન ઓમેગા ટી. એટલે કે વી બરાબર, અને આપણે લખવી વીએમ સાઇન ઓમેગા ટી. જ્યાં વીએમ છે એ કોની બરાબર આપણે લખ્યું? એન એ બી ઓમેગા. એન એ બી ઓમેગા. એન એ બી ઓમેગા એને આપણે કહી દઉં વીએમ. આને કહેવાય મહત્તમ વોલ્ટેજ કહેવાય. મહત્તમ એસી વોલ્ટેજ. બરાબર. એસી જનરેટર છે એમાં જે વોલ્ટેજ બને છે ટાઈમ સાથે સતત બદલાય છે. 0 થી મેક્સિમમ, મેક્સિમમથી 0, પાછા મહત્તમ, પાછા 0. આ રીતે 0 થી મેક્સિમમ વચ્ચે સતત બદલાતા હોય. તો મેક્સિમમ કિંમત કેટલી થઈ શકે? તો કે એન એ બી ઓમેગા જેટલી. બરાબર. એને આપણે કહીશું વીએમ. તો એસી વોલ્ટેજનું આ સૂત્ર થઈ ગયું V ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. સાઇનની બાજુમાં જે કંઈ હશે એ આપણને શું આપશે? મહત્તમ વોલ્ટેજ આપશે. બરાબર. વીએમ એટલે મહત્તમ વોલ્ટેજ. ચલો આનો જો આલેખ આપણે દોરવી તો મેં હમણાં જ તમને કીધું હતું જે એસી વોલ્ટેજ છે કોને અનુરૂપ બદલાય? સાઇન. એટલા માટે મેં સાઇન આલેખ દોર્યો તો વી વિરુદ્ધ ટી. તો સાઇનનો આલેખ છે આ રીતે શરૂ થશે અહીંથી 0 થી મહત્તમ, મહત્તમથી પાછું 0 અને નેગેટિવ સાઈડ પાછું મહત્તમ. આ રીતે સતત એના બટ વિદ્યાર્થી મિત્રો આ જે આલેખ છે એ એસી વોલ્ટેજનો આલેખ છે. તો એસી વોલ્ટેજ આ રીતે સાઇન વિધેય અનુસાર બદલાશે. આ એના મહત્તમ મૂલ્ય છે. આ જે પીક છે એને એમ્પ્લિટ્યુડ પણ કહેવાય ને મહત્તમ મૂલ્ય પણ કહેવાય. આ વીએમ છે, નીચે આવશે માઇનસ વીએમ. બરાબર. તો પ્લસ અને માઇનસ એટલા માટે અલ્ટરનેટિંગ કરંટ છે એને આપણે કહીશું. આ એને એક સાયકલ પૂરી થશે. અહીંથી તો એક સાયકલ કહેવાય 0 થી ટી, આ T/2. તો સતત છે એ વોલ્ટેજ પ્લસ માઇનસ ઓલ્ટરનેટ થયા કરતા હોય છે. એટલા માટે આને અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપણે કહેશું. વીએમની કિંમત યાદ રાખજો. મહત્તમ વોલ્ટેજ કેટલા બનશે? એન એ બી ઓમેગા. ચલો આવી રીતે તમે ફ્લક્સનો આલેખ પણ દોરી શકશો. ગૂંચળા સાથે જે ફ્લક્સ બદલાય છે કઈ રીતે બદલાય છે? તો એ કોના કયા વિધેય અનુસાર બદલાય છે? કોસ વિધેય. તો કોસ જે છે એનો આલેખ આ રીતે આપણે દોરશું. આ બે વચ્ચે 90નો કળા તફાવત હોય છે. આ જ્યારે 0 હોય, સાઇન 0 હોય ત્યારે કોસ છે મહત્તમ હોય, અને સાઇન મહત્તમ થાય ત્યારે કોસ 0 થાય. આ રીતે અહીંયા 0 થાય પાછું મહત્તમ થશે. બરાબર. કોસ અને સાઇન છે એની વચ્ચે કળા તફાવત છે 90નો છે. એટલે કે સાઇન જ્યારે મહત્તમ હોય ત્યારે કોસ 0 થાય, સાઇન 0 થાય ત્યારે કોસ મહત્તમ થશે. આ જે ફ્લક્સ છે, ફ્લક્સ કેટલું મેક્સિમમ થશે? આ એની મહત્તમ કિંમત દર્શાવશે એન એ બી અને વિરુદ્ધ સાઈડ માઇનસ એન એ બી. બરાબર. 0 અહીંયા T/2 ટાઈમ આપણને મળશે. T/2 ના એક સાયકલ અહીંયા પૂરી થશે ટી. બરાબર. તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ છે કોસ વિધેય અનુસાર બદલાય, અને એમાં જે ઈએમએફ પ્રેરિત થઈ સાઇન વિધેય અનુસાર છે ચેન્જ. હવે તમે મીન્સ હાર્મોનિક રીતે ચેન્જ થાય તો ઘણી વખત ટેક્સ્ટબુકમાં કોસ પણ લખી શકે છે. બરાબર. તો સાઇન લખો કે કોસ લખો, સમય સાથે સતત બદલાય છે. તો ઘણી વખત વીએમ કોસ ઓમેગા ટી પણ લખે, તો આમાં કોઈ ખોટું નથી. બરાબર. સાઇન લખો કે કોસ લખો. એસી વોલ્ટેજ માટે
સાઇન ઓમેગા ટી પણ લખાય અને કોસ ઓમેગા ટી પણ લખાય, કારણ કે સાઇન અને કોસ છે એ સમય સાથે બદલાય છે. ખાલી બે વચ્ચેનો કળા તફાવત છે 90 ડિગ્રીનો, બાકી એ બંને એનો ટાઈમ પીરિયડ સેમ હોય છે, સમય સાથે બદલા અલ્ટરનેટિંગ છે. ઓકે, તો આ થઈ ગયા એસી વોલ્ટેજ, એસી જનરેટર. તો એસી જનરેટર જે છે આમ શું કરશે, કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે, તો શું કરો છો આપણે ગૂંચળું ફેરવીએ છીએ, બરાબર. તો ગૂંચળું ફેરવવું એટલે કઈ ઉર્જાથી, યાંત્રિક ઉર્જા, અને એનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે, વિદ્યુત ઉર્જામાં. તો ઘણી વખત આ પણ પૂછી શકે છે. તો એસી જનરેટર અથવા કોઈ પણ જનરેટર હોય, એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ઘણી વખત આ પણ આપણને પૂછી શકે છે. તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો નવી કોઈ ઉર્જા અહીંયા આપણે બનાવી નથી, જસ્ટ જે ગૂંચળાને ફેરવવા માટે જે ઉર્જાનો ઉપયોગ આપણે કર્યો છે, ગૂંચળું ફરે છે એ કઈ ઉર્જા છે, યાંત્રિક, એનું રૂપાંતર વિદ્યુતમાં થાય છે, બરાબર.